લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું ચરિયાળા ગામે નાગપાંચમનો મેળો ભરાયો. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું કરિયાલા ગામ પણ ચરિયાળા ગામ તરીકે ઓળખાય છે. આ ગામમાં 400ની વસ્તી ધરાવતું આ ગામ છે. આ ગામમાં ભવ્ય ગોગા મહારાજનું મંદિર આવેલું છે, જેમાં ગાદીપતિ કિરણભાઈ ભુવાજી બિરાજમાન છે. આ મંદિર 400 વર્ષ પહેલાંનું છે. આ મંદિરમાં મહાસુદ 11ના દિવસે સ્થાપના કરાઈ હતી. ત્યારથી અહીં નાગપાંચમનો મેળો ભરાય છે અને પૂનમના દિવસે પણ આ બંને તિથિએ સદાવ્રતનો દોર ચાલુ રહે છે અને ભુવાજી આવતા યાત્રાળુઓને આશીર્વચન આપે છે. આ નાગપાંચમના દિવસે દૂર દૂરથી ભાવિક ભક્તો ગોગા મહારાજના દર્શન કરીને આતુર બને છે, મેળાની મોજ માણે છે અને યાત્રાળુ માટે ભોજન પણ પીરસાય છે. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. ગોગા મહારાજની જય. કરિયાલા ગામ એને ચરિયાળા ગામ તરીકે ઓળખાય છે. આ વિરમગામ તાલુકામાં આવેલું આ ગામ છે. અહીંયા ગોગા મહારાજનું મંદિર છે. 750 વર્ષ જૂનું આ મંદિર છે. એ મંદિરમાં અહીંયા કિરણભાઈ ભુવાજી કરીને છે, એ ભુવાજી છે જેમ મંદિરના, અને અહીંયા સદાવત ચાલે છે. જે પણ લોકો સેવકો આવે એમને આશીર્વચન આપે છે ભુવાજી. અને વિરમગામ જિલ્લામાં આ ચરિયાળા ગામ છે અને વિરમગામ તાલુકામાં આ ચરિયાળા ગામ છે. ત્યાં આગળ લાખોમાં લોકો દર્શન કરવા આવે છે અને દરેક લોકોને, ભાવિ ભક્તોને આશીર્વચન કિરણભાઈ ભુવાજી આપે છે. અને અહીંયા નાગપાંચમના દિવસે મોટો ઉત્સવ હોય છે. 5000થી 7000 માણસનો જમણવાર હોય છે. અહીંયા એવરી ડે રોજે રોજનો સદાવ્રત ચાલુ છે. આ મહાસુદ 11ના દિવસે આ મંદિરની સ્થાપના થયેલી છે. 750 વર્ષ જૂનું આ મંદિર આવેલ છે. અને નાગપાંચમ અને પૂનમ ત્યાં સદાવ્રત સારી રીતે ચાલી રહ્યું છે, જેથી દરેક ભાવિ ભક્તોને આ જગ્યા ઉપર પ્રેમથી આવે છે અને એમને આશીર્વચન આપે છે ભુવાજી.